પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની અલગ અલગ ગુનાઓમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની સૂચના અનુસાર અંજાર અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસે માર્ચ 10, 2024થી 3, 2025 દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના અલગ અલગ 4 ગુના તથા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના અલગ અલગ 32 ગુના એમ કુલ 36 ગુનાઓમાં કબજે કરેલ અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ, જેમાં વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 2551 તથા બિયર ટીન નંગ 304 એમ કુલ 11,78,742ની કિંમતના વિદેશી દારૂ અને બિયરનો પ્રોહી મુદ્દામાલ નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ S.J. ચૌધરી તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની રૂબરૂમાં વીડીસીમ વિસ્તારમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ AR ગોહિલ તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ MD ચૌધરી તથા નશાબંધી અને આબકારી અધિકારી DR ધોબી દ્વારા પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવા માટે ગતરોજ લોડર, ડમ્પરો, JCB, ECR, ફાયર તથા એમ્બ્યુલન્સ વાહનોનો ઉપયોગ કરી આ મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો.